વડોદરાના હરણી રોડ વિસ્તારમાંથી ગરીબોના અનાજ પર તરાપ મારતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। તુલસીવાડી સ્થિત સરકારી સસ્તા અનાજની દુકાને નિયમિત પૂરતો રાશનનો જથ્થો ન મળતા રોષે ભરાયેલા કાર્ડ ધારકો એકઠા થઈ ઉગ્ર હોબાળો મચાવ્યો હતો। દુકાનનું લાયસન્સ મનુ રાઠવાના નામે છે, પરંતુ તેનું ગેરકાયદેસર સંચાલન કમલેશ નામનો શખ્સ કરી રહ્યો હતો। સ્થાનિકોનો ઉગ્ર વિરોધ અને આક્રોશ જોતા જ બોગસ સંચાલક કમલેશ દુકાન ખુલ્લી મૂકી સ્થળ પરથી રફુચક્કર થયો। હાલ સમગ્ર મામલે રોષે ભરાયેલ કાર્ડ ધારકો પુરાવા સાથે પુરવઠા વિભાગ સમક્ષ ગેરરીતિ આચરનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। તુલસીવાડીની દુકાન છે અને તુલસીવાડીથી પાછળ કિલોમીટર દૂર આપણે બધાને હેરાનગતિ માટે દુકાન દૂર લઈ ગયા છે, બરાબર। અને પાછું કેવું થાય છે કે મનુભાઈ રાઠવા કરીને છે ભાઈ, એ ક્યારેય જોવામાં આવ્યા નથી। મનુભાઈ રાઠવા પિક્ચરમાં જ નથી। અને કમલેશ કંઈક કેકાન કેવું કંઈક સરનેમ છે, મારવાડી છે, એ ચલાવતો હોય છે। અને એ ખાલી 1 વાગે ખાલી હિસાબ લેવા આવે, 10 વાગે દુકાન ખોલે, 11-12 તારીખે 11 તારીખે દુકાન ખોલે, 11-12 તારીખે અને 15 તારીખે બંધ કરી દે। પછી પાછું 25 તારીખે ખોલે, પાછી 2-3 દિવસ ચાલુ રાખે, પાછું બંધ કરી દે છે। અને અનાજ છે ને નથી દાળ મળતી, નથી ચણા મળતા, પછી અનાજ બધું સડેલું હોય તો કે નથી, હમણાં અંગૂઠા લઈ લે અને પછી આપણે અંદર મેસેજ પણ આવી જાય કે તમને અનાજ મળી ગયું છે। અને પછી અનાજ 4-4 મહિના 6-6 મહિના સુધી અનાજ પણ નથી મળતું। અમને અનાજ મળ્યું નથી। આજે મહિનો પૂરો થવા આવ્યો તોય પણ અમે કેટલા ધક્કા ખાઈ ગયા તોય અનાજ મળતું નથી। અને એ મળે તો અમને ખાલી 5 કિલો ઘઉં ને 5 કિલો ચોખા જ આપે છે। જે પ્રમાણે આવે છે ને રેશન કાર્ડ ની અંદર મોબાઈલમાં, એવી રીતે આપતા જ નથી અમને। ચણા કશું એમને આપતા નથી, બાજરી કશું નથી આપતા। આજે કેટલા ટાઈમ થી અમે એને રોજ ફોન કરીને પૂછીએ તો કે કાલે આવજો, પરમ દિવસે આવજો, કાલે દિવસે આવજો, પણ એનું કાલ જ નહીં પૂરું થતું। 3 મહિનાથી અમે લોકો ધક્કા જ ખાખા કરી છીએ। ઘરનું કામકાજ, નાના છોકરા મેકી અહીંયા દાડમ 3 વખત જોઈએ કઈ મળે છે, કઈ મળે છે। 2 દિવસ પહેલા આવી તો મેં બધું જ ફરી વળી છું, પણ કોઈ દુકાન ખુલ્લી હતી નહીં। પછી જ્યારે આવીએ તો 2 જણનું અંગૂઠા હોય છે, ત્રીજો માણસ આવે એટલે સર્વે ડાઉન આવી જાય છે। સર્વે ડાઉન બોલે છે, બેન હવે કલાક પછી આવો, અડધો કલાક પછી આવો। મારામાં અંગૂઠો લગાવેલો છે। આજે 3 મહિનાથી હજુ મને અનાજ મળ્યું નથી। પછી 3 મહિના જે રેશન કાર્ડ બંધ થઈ જાય તો આના પાછળ અમારે પાછા ધક્કા ખાવાના, એટલે અમારો કોઈ ટાઈમ જ નથી। અમે લેડીઝો છીએ, ઘરનું કામ બધું જ હોય છે। આ લોકોને તો મન ભાવે તારે દુકાન ખોલે છે, મન ભાવે તારે બંધ કરે છે। અનાજ પૂરતું તો મળતું જ નથી। ખાલી ચોખા ને ઘઉં, એમાં બી ઘાટ આવે તો માણસ ખાય લાયક હોતું જ નથી। તમે ઘાટ આવે તો લઈ જઈને ગાયોને જ નાખવું પડે એવું જ અનાજ હોય છે। 2 થી 3 મહિના થઈ ગયા, 3 મહિનાથી અનાજ મળ્યું નથી। હવે 3 મહિના ના લાગે એટલે અમારું તો રેશન કાર્ડ 3 મહિનાની અંદર અમારું બંધ થઈ જાય છે। તો હવે અમે અમારો પ્રોબ્લેમ કઈ કરવાની? અહીંયા ઘર છોડવાનું, ગાંડા કામ છોડીને પાછું અહીં આપવાનું। અહીં 10 ધક્કા થાય, 200 રૂપિયાનું અનાજ અમારે આવે, એના અંદર અમારે 10 ધક્કા ખાવાના। ટાઈમ જ એડજસ્ટ નહીં, કોઈ ટાઈમ જ નથી। મન ભાવે તારે ખોલે છે, મન ભાવે તારે બંધ હોય।